હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં દોરીવાળી પાઇપિંગ કેમ મેકાય તે જોશું. તેના માટે મેં પાછળનો ભાગને લઈ લીધો છે. બંને સરખા ગળા આપણે કટિંગ કરી લઈશું. હવે મેં આ તૈયાર પાઇપિંગ જે આવે છે તેને આ રીતે લઈ લીધી છે. આપણે પહેલાં બ્લાઉઝ પીસમાં સવડી બાજુ જ આપણે પાઇપિંગને લગાવી લઈશું. આ રીતે આપણે પાઇપિંગમાં સિલાઈ લગાવી લઈશું. પાઇપિંગ લગાવવા માટે હું અહીંયા પાઇપિંગની જે ચાપ આવે તેને હું અહીંયા લગાવી લઈશ. આ રીતે આ ચાપ લગાવવાથી આપણી પાઇપિંગ એકદમ સરસ રીતે લગાવાઈ જશે. આ રીતે આપણે દોરીવાળી પાઇપિંગને લગાવવાની છે. એકદમ કોર્નર ઉપર જ આપણે દોરીને બાજુમાં જ સિલાઈ લગાવી લઈશું. આ રીતે પાઇપિંગ લગાવાઈ જાય પછી આપણે આમાં કટ્સ લગાવી લઈશું. આ રીતે હવે આપણે આની ઉપર અસ્તરને આ રીતે ગોઠવી દઈશું. આ રીતે હું પિન લગાવી લઉં છું જેથી આપણે અસ્તર અને પીસનું કાપડ હલી ના જાય. હવે આપણે સિલાઈ લગાવી લઈશું. અસ્તરમાં પણ આપણે નીચે જે રીતે સિલાઈ લગાવી છે તેની ઉપર જ આપણે સિલાઈ આવે તે રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે અસ્તર જોઈન્ટ થઈ ગયું છે. હવે અસ્તરને આપણે આ રીતે પાછળની તરફ જવા દઈશું. અહીંયા હવે પાઇપિંગની બાજુમાં આપણે એક સિલાઈ લગાવી લઈશું. એક થોડીક દૂર એ રીતે બે સિલાઈ આપણે લગાવી દઈશું. આ રીતે આપણે બંને સિલાઈ લગાવાઈ ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે અસ્તરને જોઈન્ટ કરી લઈશું. આ રીતે અસ્તર જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે નીચેની તરફ કમરપટ્ટીને લગાવી લઈશું. આ રીતે પટ્ટીને ઉપરની તરફ રાખીને આપણે એક સિલાઈ લગાવી લઈશું. હવે અહીંયા પણ આપણે આ રીતે કટ લગાવી લઈશું. પટ્ટીને આ રીતે વાળીને માથે એક ધારી સિલાઈ લગાવી લઈશું. હવે આ પટ્ટીને આપણે અંદરની તરફ આ રીતે વાળીને એક સિલાઈ લગાવી લઈશું. આપણી કમરપટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટક્સનું માર્કિંગ કરી લઈશું. તેના માટે હું આ ટક્સની પહોળાઈ 4 ઇંચ લઉં છું. ટક્સની લંબાઈ આપણે ગળું વધારે પડતું ડીપ હોય તો આપણે ઓછી લઈશું, એટલે હું 3.5 ઇંચ જ અહીંયા ટક્સની લંબાઈ લઉં છું. હવે આપણે બંને સાઈડ અડધો ઇંચ એ રીતે માર્ક કરી લઈશું. આ બંને લાઈનને આ રીતે ઉપરની તરફ જોઈન્ટ કરી દઈશું. આ રીતે આપણે ટક્સ લઈ લઈશું. પહેલાં આપણે વચ્ચેની તરફ એક સિલાઈ લગાવી લઈશું. હવે આપણે આ ટક્સમાં સિલાઈ લગાવી લઈશું. આ રીતે ટક્સ લગાવાઈ ગયો છે. હું બીજી બાજુ પણ લગાવી લઈશ. નીચેના ભાગમાં હું આ રીતને એક લેસને લગાવી લઉં છું. આ રીતે આપણે ઉપરની તરફ એક સિલાઈ લગાવી લઈશું. હવે આ પટ્ટી આ રીતે ઊંચી ન થઈ જાય તેના માટે નીચેની તરફ પણ આપણે એક સિલાઈને લગાવી લઈશું. આ રીતે આપણે લેસ લગાવાઈ ગઈ છે. પાછળનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે. હવે આગળના ભાગમાં આપણે આ રીતે ફરતે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ જાય પછી આ વધારાની કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું.
આ ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. આ રીતે બીજા ભાગને પણ તૈયાર કરી લઈશું. હવે મેં અહીંયા આ ભાગને લઈ લીધો છે. આમાં હું આ રીતે પિન લગાવી લઉં છું. હવે આમાં પણ આપણે ફરતે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ જાય પછી આપણે આ રીતે વધારાની કાપડને કટિંગ કરી લઈશું. બંને ભાગ તૈયાર થઈ ગયા છે. આ ભાગમાં આપણે પાઇપિંગ લગાવી લઈશું. આપણે આ રીતે પાઇપિંગને રાખીને આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આમાં પણ આપણે કટ લગાવી લઈશું. હવે આપણે બીજા ભાગને આ રીતે માથેની તરફ રાખીને સિલાઈ લગાવી લઈશું. દોરીવાળી પાઇપિંગ એકદમ બાજુમાં જ આપણે સિલાઈ લગાવશું તો જ આપણી પાઇપિંગ સરસ રીતે લગાવાશે. આ રીતે આપણે આગળના ભાગમાં પણ પાઇપિંગ લગાવાઈ ગઈ છે. આ જ રીતે હું બીજા ભાગમાં પણ પાઇપિંગ લગાવી લઈશ. આપણા બંને ભાગમાં પાઇપિંગ લગાવાઈ ગઈ છે. હવે આપણે પટ્ટીને લગાવી લઈશું. તેના માટે મેં આ પટ્ટીને કટિંગ કરી લીધી છે. આ સાઈડ આપણે હૂક પટ્ટી આવશે. હૂક પટ્ટીની પહોળાઈ આપણે અહીંયા 1.5 ઇંચ છે. તે પટ્ટીને આપણે ઉપરની તરફ રાખીને લગાવશું. હવે બીજી બાજુ મેં અહીંયા 2 પટ્ટીને કટિંગ કરી લીધી છે, એક અસ્તરમાં અને એક પીસમાં, જેની પહોળાઈ અહીંયા 3 ઇંચ છે. આ 3 ઇંચની પટ્ટી આપણે આઈ પટ્ટી છે. હવે પહેલાં આપણે હૂક પટ્ટીને લગાવી લઈશું. આ પટ્ટીને આપણે ઉપરની તરફ રાખીને લગાવવાની હોય છે. આ રીતે આ પટ્ટીને વાળીને માથે ધારી સિલાઈ લગાવી લઈશું. હવે આપણે આ પટ્ટીને અંદરની તરફ આ રીતે વાળી લઈશું. સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી હૂક પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આઈ પટ્ટીને લગાવી લઈશું. આ રીતે બંને પટ્ટીને સાથે રાખીને આપણે ફરતે સિલાઈ લગાવી લઈશું. ફરતે આપણે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આ પટ્ટીને આપણે નીચેની તરફ રાખીને લગાવવાની હોય છે, એટલે આ રીતે આપણે પટ્ટીને રાખીને સિલાઈ લગાવી લઈશું. હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળી લઈશું. સિલાઈ લગાવી લઈશું. વધારાની પટ્ટીને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. આ રીતે આપણી આઈ પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચે પણ પાઇપિંગ લગાવી લઈશું. તેના માટે પાઇપિંગને આપણે આ રીતે થોડીક બહારની તરફ રાખી દઈશું. નીચેની તરફ આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. આ રીતે પાઇપિંગમાં સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે મેં અહીં એક પટ્ટીને કટિંગ કરી લીધી છે. તેને આપણે ઉપરની તરફ આ રીતે બહાર રાખી દઈશું. પછી આપણે સિલાઈ લગાવી લઈશું. હવે આપણે પટ્ટીમાં આ રીતે કટ લગાવી લઈશું. હવે આ પટ્ટીને આપણે અંદરની તરફ આ રીતે વાળી લઈશું. જે પટ્ટીને આપણે બહારની તરફ રાખી હતી ત્યાંથી પણ આપણે આ રીતે વાળી લઈશું. આ રીતે વાળીને પછી આપણે અહીંયા સિલાઈ લગાવી લઈશું. હવે આપણે પટ્ટીમાં સવડી બાજુ પણ અહીંયા એક સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે કમરમાં પણ પાઇપિંગ લગાવાઈ ગઈ છે. આ રીતે આપણે બંને ભાગમાં પાઇપિંગ લગાવાઈ ગઈ છે. આ રીતે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં પાઇપિંગ કેમ લગાવાય તે આપણે જોયું. જો પ્રિન્સેસ કટ બ્લાઉઝની સિલાઈ કેમ થાય ફૂલ વિડીયો જોવો હોય તો તે મારી ચેનલમાં મળી જશે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.